નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 માં આજે લેક્ચર છે મિત્રો 10મો। આજના લેક્ચરની અંદર આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો। સદિશોના ગુણાકાર બે રીતે થાય છે મિત્રો। થોડી પ્રસ્તાવના સમજાવીએ પછી આપણે નિયમમાં શરૂઆત કરીએ। સદિશ ગુણાકાર કેટલી રીતે થાય તો બે। તો એમની અંદર આપણે પહેલા જોઈએ બે સદિશોના અદિશ ગુણાકાર, જે ચેપ્ટર નંબર 6 માં કાર્ય ઊર્જા અને પાવર માં આપણે અભ્યાસ કરી ગયા। તો એના અંદર આપણે કહેતા હતા a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos થીટા વડે, જેના અંદર આપણે બળ f સદિશ અને સ્થાનાંતર d સદિશનો અદિશ ગુણાકાર કરીએ ત્યારે f સદિશ * d સદિશ બરાબર આપણને ભૌતિક રાશિ મળતી હતી કાર્ય, જે અદિશ ભૌતિક રાશિ છે। તે નિયમો આપણે 6થા ચેપ્ટરમાં અભ્યાસ કરેલા છે અને હવે આ ચેપ્ટરની અંદર આપણે કોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તો બે સદિશોનો સદિશ ગુણાકાર વિશે અભ્યાસ કરીએ। સદિશ એટલે a સદિશ ક્રોસ b સદિશ, એવી ભૌતિક રાશિનો અભ્યાસ કરીશું। જેમ કે અહીંયા આપણા ચેપ્ટરની અંદર બળની ચાક માત્રા આવે છે, ટો સદિશ કહેવાય, જેને ટોર્ક પણ કહેવાય। ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ f સદિશ। એ રીતે કોણીય વેગમાન આવે છે, l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ। આવી જે બે સદિશ ભૌતિક રાશિઓનો સદિશ ગુણાકાર લઈએ તો પરિણામી ભૌતિક રાશિ પણ સદિશ જ પ્રાપ્ત થાય છે। એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો। તો ચલો દેખો, બે સદિશોનો સદિશ ગુણાકાર લઈએ તો બે સદિશો a સદિશ સ્મોલ અને b સદિશના સદિશ ગુણાકારને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે મિત્રો। a c સદિશ બરાબર પરિણામી c સદિશ બરાબર a સદિશ ક્રોસ b સદિશ। એનું સમીકરણ લખીએ મૂલ્ય a નું મૂલ્ય માનાંકમાં a સદિશ ઇન્ટુ માનાંકમાં b સદિશ, ક્રોસ નીકળે છે તો sin થીટા લખાય। જ્યારે આગળના છઠ્ઠા ચેપ્ટરમાં ડોટ હતા તો ત્યાં આપણે cos થીટા લખતા, અહીંયા ક્રોસ છે તો શું લખશો તમે sin થીટા। અને એની દિશા સૂચવે એટલે c કેરેટ, પરિણામી સદિશનો કેરેટ c સદિશ વડે દર્શાવાય તો આ થઈ ગયું આપણું પરિણામી સમીકરણ છે મિત્રો। તો આ સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું છે। સદિશ ગુણાકારના બે સદિશ વચ્ચે ક્રોસનું ચિહ્ન મૂકીને દર્શાવાતો હોવાથી તેને બે સદિશોને ક્રોસ ગુણાકાર પણ કહે છે। બે સદિશોનો કયો ગુણાકાર કહેવાય? ક્રોસ ગુણાકાર। જ્યારે છઠ્ઠા ચેપ્ટરમાં ડોટ ગુણાકાર પણ કહેતા હતા। બે સદિશોનો અદિશ ગુણાકાર એને ડોટ કહેવાય, બે સદિશોનો સદિશ ગુણાકાર એને ક્રોસ ગુણાકાર તરીકે ઉલ્લેખ કરીએ છીએ। ચલો આગળ વધીએ મિત્રો। આ તો તમને એની વ્યાખ્યા સમજાઈ આગળ। બે સદિશો a સદિશ અને b સદિશના સદિશ ગુણાકારથી મળતા સદિશ c સદિશ એવો છે કે એને ત્રણ શરતો છે મિત્રો। પહેલું દેખો, એક c સદિશનું માન c બરાબર ab sin થીટા, c બરાબર ab sin થીટા, જે થીટા એ બે સદિશ વચ્ચેનો નાનો કોણ છે। બે સદિશ વચ્ચેનો નાનો કોણ છે, બે સદિશ વચ્ચેનો નાનો કોણ છે। ક્લિયર? નાનો કોણ એટલે ખૂણો થીટા એ કોના વચ્ચેનો ખૂણો? a અને b સદિશ વચ્ચેનો ખૂણો છે। બીજો દેખો b, બીજો પોઈન્ટ, c સદિશ પરિણામી એ a સદિશ અને b સદિશને સમાવતા સમતલને લંબ છે। ab જે સમતલમાં મૂકીએ એને લંબ, ધારો કે માની લો કે a x અક્ષમાં b y અક્ષમાં, તો એનો પરિણામ z અક્ષમાં જોવા મળે છે, એટલે એમના સમતલને લંબ હોય છે। અને ત્રીજો, સદિશ c ની દિશા નક્કી કરવા માટેની રીત નીચે મુજબ છે। તો બે રીતો છે, એક જમણા હાથના સ્ક્રૂનો નિયમ અને બીજો છે જમણા હાથનો નિયમ। તો અહીંયા મિત્રો સમજો, પહેલા મૂલ્ય કેવી રીતના શોધીએ એની વાત કરી, બીજું સમતલને પરિણામી સદિશ એ બંનેના સમતલને કેવો હોય? લંબ હોય છે। ત્રીજો કીધો એની દિશા નક્કી કરવા માટે આપણે શું વાપરીએ છીએ? એના નિયમ। એના નિયમો કેટલા છે? તો બે નિયમ ખાસ યાદ રાખવાના, 12મા ધોરણમાં પણ જરૂર પડશે। તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ, તો પહેલા સમજીએ, આકૃતિ દેખો a ની વાત કરીએ તો આકૃતિ a ના અંદર બે સદિશ લીધેલા છે આપણે આ રીતે સમજો મિત્રો, a અને b સદિશ। ધારો કે આ a સદિશ નીચે તરફ છે, આ b સદિશ છે, આ રીતે મૂકેલા છે। વચ્ચે એમના વચ્ચે બનતો ખૂણો કેટલો છે? થીટા। માની લો કે આ નીચેના સમતલ xy સમતલમાં મૂકેલા છે। હવે તમારા આ રીતે મૂકેલા છે બે સદિશ a અને b, આ રીતે છે। હવે સ્ક્રૂ લઈએ તો સ્ક્રૂમાં બે શક્યતા બને, બંનેની પૂંછ જ્યાં હોય તો ત્યાં સ્ક્રૂ ઉપરથી ફેરવી શકાય, નીચેથી। ઢાંકણા વાળો ભાગ છે સ્ક્રૂનો ટોપ વાળો અણીવાળો ભાગ માની લેવો, એને ઉપરથી ફેરવો, સ્ક્રૂ આગળ વધવો જોઈએ। તમારે કઈ દિશામાં ફેરવવાનો? ક્રોસ ગુણાકારની દિશા।
ખબર છે કે A ક્રોસ B બોલાય છે, તો A ક્રોસ B ની દિશામાં સ્ક્રૂ ફેરવો. એટલે કઈ દિશામાં? વિષમગળી દિશામાં સ્ક્રૂ ફેરવો. તો ઉપરનો સ્ક્રૂ જો તમે રાખીને ફેરવશો સ્ક્રૂ શું થાય છે? બહાર આવે છે. તો ઉપરનો સ્ક્રૂ શક્ય નથી. પરંતુ જો એ સ્ક્રૂને નીચે રાખી અને વિષમગળી દિશામાં ફેરવો આ રીતે, A થી B ની દિશા, આ A છે ને આ B છે, તો A થી B ની દિશામાં ફેરવો તો સ્ક્રૂ શું થશે? આ રીતે આગળ વધતો દેખાશે, આમ ઉપર આવશે. ઉપર આવતા એનો મતલબ કે જે દિશામાં સ્ક્રૂ જાય છે એ દિશા શું થઈ? પરિણામી C ની દિશા કહેવાય. C સદિશ બરાબર A સદિશ ક્રોસ B સદિશ વડે દર્શાવીએ છીએ. આ રીતે સ્ક્રૂના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ચલો સમજો નિયમ. જમણા હાથના સ્ક્રૂને આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે સદિશો A સદિશ અને B સદિશથી રચાતા સમતલને લંબ રૂપે ગોઠવી તેના શીર્ષને A થી B તરફ ફેરવતા, તેના શીર્ષને કઈ બાજુ? A થી B ની દિશામાં ફેરવતા જે દિશામાં આગળ વધે સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધવો જોઈએ? પાછો ના આવવો જોઈએ મિત્રો. શું થાય? પાછો આવવો જોઈએ. અને ઉપરથી તમે ફેરવો તો સ્ક્રૂ શું થાય? પાછો આવે છે. એટલે તમારે નીચેથી ફેરવો તો સ્ક્રૂ આગળ વધે છે. માટે કહેવાય તે દિશા C સદિશની, એટલે કે A સદિશ ક્રોસ B ની દિશા દર્શાવે છે. A સદિશ ક્રોસ B ની દિશા દર્શાવે છે. આ રીતે સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી આપણે દિશા શોધી શકીએ છીએ. બીજો લઈએ નિયમ જમણા હાથનો નિયમ. એ પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લઈએ તો દેખો મિત્રો આ રીતે છે. જે લીધા હતા આ A સદિશ B સદિશ આ રીતે છે. A થી B ની દિશામાં ફરે છે અને એમને જોડતી પૂંછ આ રીતે છે. બરોબર. હવે તમારે A થી B ની દિશામાં જે છે એ દિશામાં આંગળીઓ જવી જોઈએ. આ A છે આ B છે, તો આંગળીઓ એ દિશામાં મારો અંગૂઠો જે દિશામાં રહે છે એ દિશા કઈ થઈ? પરિણામી C ની દિશા. જો ઉપરથી ફેરવો તો નીચે જાય, પણ એ કઈ છે? એની વિરુદ્ધ દિશા થાય, જે શક્ય નથી. તમારે તો કઈ દિશા ફેરવાની? A સદિશ ક્રોસ B ની દિશા, એટલે વિષમગળી દિશામાં આંગળીઓ વાળો અને અંગૂઠો જે દિશા રહે આમ બ્રહ્મણાક્ષને પકડો તો એ દિશા શું થાય? પરિણામી સદિશ દર્શાવે છે. તો C સદિશ બરાબર A સદિશ ક્રોસ B સદિશ દર્શાવી શકાય. તો જમણા હાથનો નિયમ આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે જો સદિશ A સદિશ અને B સદિશના સમતલને લંબ રેખાને ફરતે જમણા હાથની આંગળીઓને A થી B ની દિશામાં વીંટાળવામાં આવે. કઈ દિશામાં વીંટાળીએ છે? A થી B ની દિશામાં આ રીતે. A થી B ની દિશામાં આ રીતે વીંટાળી આંગળીઓ આ રીતે. અને અંગૂઠો વીંટાળી આવે ત્યારે બહારની તરફમાં વિસ્તરેલો ઉભો અંગૂઠો એ શું દર્શાવે છે? પરિણામી C ની દિશા દર્શાવે છે. આ રીતે C ની દિશા જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરી શકાય. સ્ક્રૂનો બંનેમાંથી કોઈ પણ એક નિયમનો ઉપયોગ કરી તમે દિશા એની નક્કી કરી શકો છો. કોની દિશા? પરિણામી સદિશ C સદિશની દિશા. પણ જો પરીક્ષામાં ઉલટું પૂછાય B સદિશ ક્રોસ A ની દિશા કહેતો તો B થી A માં ફેરવવાનો આ રીતે. સમગણી તો અંગૂઠો કઈ બાજુ? નીચે તરફ. તો પરિણામી સદિશ એનો શું આવે? B ક્રોસ A કહીએ તો નીચે તરફની દિશામાં હોય છે. ક્લિયર? તો આપણે આ તમને સમજાય બે સદિશોના સદિશ ગુણાકારના ફક્ત નિયમનું સમીકરણ અને એના અગત્યના પોઈન્ટ થીટા, A અને B વચ્ચેનો ખૂણો થીટા અને એનો પરિણામી સદિશ C સદિશ બંને સમતલ ધારો કે XY માં હોય તો પરિણામ કયા અક્ષમાં મળે? Z અક્ષમાં મળે છે, સમતલને લંબ. અને ત્રીજો એની દિશા નક્કી કરવા માટેના બે નિયમ સ્ક્રૂનો અને હાથનો નિયમ આપણે જોઈએ. હવે જોઈશું સદિશ ગુણાકારના ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીએ. હવે બધા ગુણધર્મો અહીંયા લીધા નથી, અમુક ગુણધર્મો છે, બીજા ગુણધર્મો આગળના ભાગમાં આના અંદર કન્ટિન્યુઅસમાં આપણે જોઈશું મિત્રો. તો પહેલો ગુણધર્મ દેખો, સદિશ ગુણાકારના ક્રમના નિયમનું પાલન કરતો નથી. ક્રમના નિયમનું કદી પાલન થાય નહીં. ક્રમનો નિયમ એટલે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A, 5 ગુણ્યા 2 10, તો 2 ગુણ્યા 5 કેટલા થાય? 10 થાય. તો એમ અહીંયા ક્રમનો સદિશ ગુણાકાર જે છે એના અંદર ક્રમના નિયમનું પાલન થાય નહીં, માટે તે સમક્રમી નથી. જેમ કે A સદિશ ક્રોસ B સદિશ does not equal to B સદિશ ક્રોસ A સદિશ. આ પરિણામ જમણા હાથના સ્ક્રૂના નિયમ વાપરીને સમજી શકાય. તમે જોઈ શકો A થી ક્રોસ B ની દિશા કઈ બાજુ મળે છે? પરિણામી સદિશ ઉપર તરફ મળે છે. જોઈ ગયા. B થી A કરો તો B થી A આ રીતે થાય, સમગળી દિશા. એટલે સ્ક્રૂ કઈ બાજુ જાય? નીચે તરફ. તમે જોઈ શકો પરિણામી C સદિશ B થી A ની વાત કરો તો નીચે જાય, A થી B ને ઉપર જાય. તો બંનેની દિશા સમાન નથી, માટે કહેવાય એમના મૂલ્ય સમાન જોવા મળતા નથી. મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ છે, માટે કહેવાય ક્રમના નિયમનું પાલન કરતા નથી. બીજો નિયમ દેખો, સદિશ ગુણાકારના અન્ય એક રસપ્રદ બાબત એ તેના પરાવર્તન હેઠળ હોય છે. જેમ કે અરીસામાં મિત્રો તમે દેખો, તમારા ઘરે અરીસો, તમે જેટલા અંતરે ઉભા હોય એટલા જ અંતરે પ્રતિબિંબ અંદર જોવા મળે. તમે જેમ દૂર જાઓ તો અંદર પ્રતિબિંબ પણ કેવું જશે? દૂર. નજીક જાઓ તો નજીક જાય છે.
એ રીતે પણ એ ધારો કે તમે ધન અક્ષ માની લો, અરીસાની ઉગમ બિંદુ લઈ લો તો ધન અક્ષ x, તો અંદરનું શું કહેવાય માઈનસ x કહેવાય. તો એ જ બાબતને ધ્યાનમાં લઈ પરાવર્તન હેઠળ એટલે કે અરીસાના પ્રતિબિંબ તરીકે લેતા x જેટલા અંતરે હોય તો માઈનસ x કહેવાય, y હોય તો માઈનસ y, z હોય તો માઈનસ z મળે છે. એનો ઉપયોગ કરી આમ a સદિશ લઈએ તો માઈનસ a, b હોય તો માઈનસ b, પરાવર્તનમાં a સદિશ ક્રોસ b સદિશ તો માઈનસ a ક્રોસ માઈનસ b, માઈનસ માઈનસ ગુણાકારમાં શું થઈ જાય પ્લસ, a સદિશ ક્રોસ b સદિશ થાય. માટે કહેવાય અરીસાની અંદર પણ પરિણામી મૂલ્ય a સદિશ ક્રોસ b નું કેવું જોવા મળે છે સમાન જોવા મળે છે, જેની અંદર ક્રમના નિયમનું પાલન થાય છે, સંજ્ઞા બદલાતી નથી. દેખો આમ a સદિશ ક્રોસ b પરાવર્તનમાં સંજ્ઞા બદલાતી નથી, પણ જો અરીસો ના હોય ડાયરેક્ટ ઉપયોગ કરીએ a સદિશ ક્રોસ b બરાબર માઈનસ b સદિશ ક્રોસ a લખાય, કારણ કે ઉપર તરફની દિશા પ્લસ હોય તો નીચેની કઈ લેવાય માઈનસ. તો આગળ શું આવે માઈનસ b સદિશ ક્રોસ a સદિશ એપ્લાઈડ થાય છે. તો આ તો પરાવર્તનનો નિયમ, પહેલો ક્રમનો નિયમ, બીજા પરાવર્તનના નિયમ દ્વારા સમજ્યા. હવે વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ યાદ કરો, a સદિશ ક્રોસ કૌંસમાં b સદિશ પ્લસ c, તો આ જે b છે મિત્રો એ a સાથે b સાથે ગુણાય અને c સાથે ગુણાશે, તો શું થશે a સદિશ ક્રોસ b સદિશ પ્લસ a સદિશ ક્રોસ c સદિશ. આ વિભાજનનો નિયમ થયો, એને સાબિત કરતા નથી, ડાયરેક્ટ સ્વીકારી લીધું છે. જો બે સદિશો સમાંતર હોય, બે સદિશો સમાંતર એટલે a અને b માની લે કે બંને એક જ દિશામાં છે, આ રીતે a અને b સમાંતર દિશા, તો થીટા કેટલો કહેવાય 0, અથવા આ a સદિશ અને b આ રીતે પરસ્પર વિરુદ્ધ, તો થીટા કેટલો કહેવાય 180 હોય, તો આવા સદિશોનો ગુણાકાર પણ કેટલો થાય શૂન્ય સદિશ. કે સમાન દિશા જો થીટા 0 sin 0 0 sin 180 0, તો માટે કહેવાય બંને માટે sin 0 sin 180 પણ કેટલા થાય છે 0. માટે કહી શકાય બે સદિશો સમાન સમાંતર હોય કાં તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી એમનો સદિશ ગુણાકાર કેટલો થાય મિત્રો શૂન્ય સદિશ થાય છે. એ સદિશ ક્રોસ a સદિશ હોય, a સદિશ ક્રોસ b સદિશ સમાન દિશા હોય તો 0 સદિશ કહેવાય. 0 સદિશ એક શૂન્ય સદિશ છે એટલે કે શૂન્ય માન વાળો સદિશ કહેવાય. માટે કહી શકાય એકમ સદિશ i કેરેટ x અક્ષ હોય તો i, j કેરેટ y અક્ષ અને z અક્ષ k કેરેટ માટે લઈએ તો i ક્રોસ i બરાબર 0 સદિશ, એનું મૂલ્ય કહીએ તો 0. j ક્રોસ j સમાન y તો y અક્ષમાં, બંને સદિશ y માં જ છે, તો y y હોય તો શું થાય એનું પરિણામી સદિશ શૂન્ય સદિશ, એનું મૂલ્ય શૂન્ય. k ક્રોસ k તો શૂન્ય સદિશ, તો એને પણ શૂન્ય વડે દર્શાવી શકાય. વધારાની માહિતી મિત્રો આગળ જરૂર પડશે એટલે અહીંયા ચક્ર મેં દોર્યું છે યાદ રાખવા માટેની ટેકનિક. x અક્ષ y અક્ષ અને z અક્ષ, x અક્ષને i કેરેટ, y ને j કેરેટ, z ને k કેરેટ. ધારો કે સમઘડી દિશામાં ફેરવીએ તો પ્લસ લેવાનું i ક્રોસ j, તો એના સામેનું મૂલ્ય k કેરેટ થાય. i ક્રોસ j લખ્યા હોય તો એનો જવાબ શું થાય k કેરેટ. j ક્રોસ k i કેરેટ, k ક્રોસ i j કેરેટ થશે. સમઘડી દિશાની વાત કરીએ તો હવે વિષમઘડી દિશા લઈએ તો ઉલટી દિશા, એના એક ચક્ર x i કેરેટ, y j કેરેટ, z k કેરેટ. વિષમઘડી હોય તો માઈનસ, તો j ક્રોસ i તો એની સામે માઈનસ k આગળ માઈનસ લાગશે, k ક્રોસ j કેરેટ તો માઈનસ i કેરેટ, k ક્રોસ i સોરી i ક્રોસ k કેરેટ તો માઈનસ j કેરેટ. વિષમઘડી દિશામાં ઘટકો લઈએ તો એના માઈનસ થાય છે, સમઘડી હોય તો પ્લસ. આ યાદ રાખવાનું છે, જરૂર પડશે. સમાન ઘટકો શૂન્ય અને બે સદિશોના અદિશ ગુણાકારમાં આખો નિયમ અલગ હતો. i ડોટ i તો 1, j ડોટ j 1, k ડોટ k 1, બાકી બધામાં શું આવતા હતા 0 આવતા. અહીંયા એનાથી ઉલટું, જ્યાં 1 આવતા હતા ત્યાં એની જગ્યાએ 0 અને જ્યાં 0 આવતા ત્યાં મૂલ્ય આપણને મળશે i j k, પ્લસ એ મળે અને માઈનસ પણ જોવા મળે છે મિત્રો. તો આટલું તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો. લેક્ચર હજી ગુણધર્મો તમારા બાકી જ છે, કન્ટિન્યુઅસ જ છે. સદિશ ગુણાકારના ગુણધર્મોમાં કેટલા જોઈ ગયા? એક સમક્રમનો નિયમ નથી, બીજો જોઈ ગયા પરાવર્તનનો નિયમ, ત્રીજો જોઈ ગયા વિભાજનનો નિયમ, ચોથો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો પરિણામી સદિશ શું થાય એનો શૂન્ય સદિશ થાય, એ પણ જોઈ ગયા. હજી આગળ લંબ અને કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે સમજવાની બાકી છે, જે આગળના લેક્ચરમાં આપણે જોઈએ. એટલે કે કન્ટિન્યુઅસ જ છે લેક્ચર, તો આનો સ્ક્રીનશોટ લઈ તમે લખી શકો છો મિત્રો. ચલો
ચલો મિત્રો આગળ દેખજો. લાસ્ટ સદિશો ગુણાકારના ગુણધર્મો આપણે જોઈ ગયા. સમઘડી ચક્ર તો પ્લસ, વિષમઘડી ચક્ર તો માઇનસ. સમાંતર દિશા હોય તો પરિણામી બે સદિશોનો સદિશ ગુણાકાર કેટલો થાય છે? શૂન્ય થાય છે. ચલો હવે આગળ દેખજો મિત્રો. જો a સદિશ લંબ b સદિશ, લંબ એટલે a અને b, આ રીતે a સદિશ હોય, b આ રીતે છે, લંબ બંને વચ્ચે ખૂણો કેટલો થાય? 90. થીટા 90 હોવાથી sin 90 કેટલા થશે? 1. માટે કહેવાય a સદિશ ક્રોસ b સદિશ બરાબર ab sin 90 into c કેરેટ બરાબર ab c કેરેટ વડે દર્શાવીએ. શાના વડે? ab c કેરેટ, કારણ કે sin 90 1 થાય, ab નું મૂલ્ય અને જોડે c કેરેટ વડે દર્શાવીએ છીએ. એકમ સદિશ i કેરેટ j કેરેટ k કેરેટ માટે લઈએ તો i કેરેટ ક્રોસ j કેરેટ માનાંકનું, તો i નું મૂલ્ય j નું મૂલ્ય sin 90, i ના એકમ કેરેટ નું મૂલ્ય લઈએ તો 1 કહેવાય, j કેરેટ નું મૂલ્ય લઈએ તો 1, sin 90 પણ કેટલા? 1. ત્રણે બધા 1 નો ગુણાકાર કેટલો થાય? 1 થાય છે મિત્રો. માટે કહેવાય i સદિશ ક્રોસ j કેરેટ એ એકમ સદિશ છે. માટે i કેરેટ તથા j કેરેટ થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમથી સંકળાયેલ એકમ સદિશ k કેરેટ થાય. i ક્રોસ j મિત્રો, i એટલે x અક્ષ, i એટલે x, j એટલે y અક્ષ. આ રીતે જે પરિણામી z i ક્રોસ z તમે જોઈ શકો છો, i ક્રોસ z. તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ ફેરવો તો i થી j ની દિશામાં, આ રીતે i થી કઈ દિશા? j ની. આ રીતે છે i ક્રોસ j. આ રીતે હોય મિત્રો. ધારો કે i છે, આ j છે, i થી j ફેરવો તો આ રીતે મળે, આ z અક્ષ એટલે k કેરેટ કહીએ છીએ. બરોબર. સમઘડી દિશા હોય તો પ્લસ, તે જ રીતે j ક્રોસ k i, k ક્રોસ i તો j કેરેટ થાય છે. સદિશ ગુણાકારના ક્રમના નિયમ પરથી ઉલટાઈ દો. j ક્રોસ i માઈનસ k કેરેટ, k ક્રોસ j કેરેટ તો માઈનસ i કેરેટ, એ પણ થઈ ગયા. i ક્રોસ k કેરેટ તો માઈનસ j કેરેટ પણ લખી શકાય. બંને ચક્ર સમઘડી પ્લસ વિષમઘડી માઈનસ. ચલો નોંધ લેજો મિત્રો. i કેરેટ j કેરેટ k કેરેટ ચક્રીય ક્રમમાં હોય એટલે કે સમઘડી દિશામાં હોય તો સદિશ ગુણાકાર ધન થાય છે મિત્રો. સદિશ ગુણાકાર કેવો થાય? ધન. તમે જોઈ શકો છો i j k i આ રીતે સમઘડી દિશા, ચક્રીય પ્રક્રિયા. પણ જો ચક્રીય ક્રમમાં ન હોય એટલે કે વિષમઘડી આખો ઉલટી દિશા હોય તો માઈનસ થાય. સદિશ ગુણાકાર કેવો થાય? ઋણ થાય છે મિત્રો. ક્લિયર? તો આ લંબ અને એને નિયમની વાત સમજાઈ, લંબની. હવે જોઈએ કાર્ટેશિયન ઘટકના સ્વરૂપમાં સદિશ ગુણાકાર. માની લો કે a સદિશ છે, એના 3 ઘટક હોય, ax ay ને az. તો એના ઘટક સ્વરૂપે લખીએ તો ax i કેરેટ, ay j કેરેટ પ્લસ az k કેરેટ. અથવા આ રીતે મિત્રો એને લખાય છે અમુક વખત ax ay અને az, આ રીતે પણ આપેલા હોય છે. તો આ રીતે આપણે લઈ શકીએ. બીજો ઘટક એની જોડે દેખો b સદિશ, તો bx by ને bz લઈએ છીએ. તો bx by અને bz હોય તો ચલો મિત્રો અહીંયા દેખજો. bx i કેરેટ પ્લસ by j કેરેટ પ્લસ bz k કેરેટ બંને સદિશ આપી દીધા. બે સદિશોનો અદિશ ગુણાકાર લઈએ. a ક્રોસ b સદિશ. તો એનું સાદું રૂપ આપવા માટે આમ ઊભા બે સ્ટ્રેટ લાઈન દોરી છે અને એના વચ્ચે ઘટકો લખે. તો ઊભી બે લાઈન છે એને નિશ્ચાયક બોલાય. શું બોલાય મિત્રો? નિશ્ચાયક. તો નિશ્ચાયક i j k, 3 ઘટક છે i j k. પહેલો a સદિશ ax ay az, b સદિશ bx by bz, એ રીતે દર્શાવી શકીએ છીએ. થઈ ગયા નિશ્ચાયક, કમ્પ્લીટ થઈ ગયો. નિશ્ચાયક 3x3 2x2 એ રીતે હોય છે. ઊભી કોલમ કહેવાય એટલે કે ઊભી સ્તંભ કહેવાય, આડી હાર કહેવાય એટલે કે રો કહીએ છીએ અંગ્રેજીમાં. ચલો એનું સિમ્પ્લિફાઈડ કરવાની પદ્ધતિ મિત્રો સમજો. અહીંયા ધારો કે હું તમને કહું છું i કેરેટ લેવું છું, પહેલો પ્લસ, બીજો માઈનસ, ત્રીજો પ્લસ. આ રીતે સંખ્યા રેખાનો નિયમ આવે છે. પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, જે લેવું હોય તો આ રીતે એની નિયમ પ્રમાણે તમે લઈ શકો છો. પણ આપણે પહેલી રો લઈએ છીએ, મેથ્સમાં બાકીની રો નો ઉપયોગ થાય છે. આપણે કઈ થાય? પહેલી. તો પહેલી રો નો આપણે ઉપયોગ કરીએ. અહીંયા લીધો પહેલો i કેરેટ લીધો તો પ્લસ i લઈએ ત્યારે આ રીતે થાય મિત્રો. પહેલી રો અને આ રીતે આ બે નીકળી જાય. આ બે નીકળી જાય. કેટલા વધ્યા? ay az by bz, ay az by bz.
એ રીતે બીજું લઈએ તો આ રીતે નીકળી જશે જે કેરેટ વચ્ચે માઇનસ તો જે કેરેટ તો શું વધ્યા ax az bx bz થઈ ગયા ત્રીજું લઈએ તો k કેરેટ તો k કેરેટ ની કરી કાઢો એની લાઈન વી આ રીતે k કેરેટ ax ay bx by થઈ ગયા આ રીતે એના નીચેમાં તમે સિમ્પ્લિફાઈડ કરી શકો છો આગળ એનો ક્રોસ ગુણાકાર પહેલી સંખ્યા બીજા સાથે બીજી પહેલા સાથે અને બીજી જ્યારે કરીએ એટલે માઈનસ થાય એ રીતે દરેકમાં આવું થશે મિત્રો ક્રોસ સિમ્પલ એક જ સ્ટેપ છે ચોપડીમાં તમારી અલગ રીત છે પણ જવાબ તો લાસ્ટમાં એક જ મળે છે મિત્રો એટલે તમને જે રીતે અનુકૂળ હોય આપણે એક આ પદ્ધતિ યાદ રાખજો દરેક જગ્યાએ કોમન છે 12માં જરૂર પડશે તો આ રીતે વાપરીશું આગળ પણ થિયરી આવશે કોણિયા વેગમાન એમાં પણ આ રીતે તમને સમજાવીશું ચલો તો i કેરેટ પહેલો ઘટક ay bz થઈ ગયા પણ જ્યારે બીજો ક્રોસ ગુણાકાર લઈએ છે ક્રોસ ગુણાકાર તમે 10માં ભણ્યા છો ક્રોસ ગુણાકાર તે ક્રોસ ગુણાકાર કરીએ તો by az એટલે az by પણ એ માઈનસ બીજો ઘટક હંમેશા માઈનસ માઈનસ જે કેરેટ ax bz માઈનસ az bx પ્લસ k કેરેટ ax by માઈનસ ay bx વડે રજૂ કરીએ તો આ થઈ ગયા નીચા એકનું સદિશ સ્વરૂપ તમે અહીંયા મૂલ્ય આવશે એનો i ઘટક આવે j ઘટક ને k ઘટક એટલે પરિણામી rx કહેવાય ry કહેવાય rz કહેવાય r સદિશ કહેવાય આ રીતે આપણે પરિણામી બે સદિશોનો સદિશ ગુણાકાર મેળવી શકીએ છીએ અને એ પણ કેવો જવાબ મળે સદિશ જ મળે અદિશ ના મળે મિત્રો કારણ કે સદિશ ગુણાકારનો સદિશ ગુણાકાર બે સદિશોનો સદિશ ગુણાકાર જવાબ કેવો મળે સદિશ નીચે નોંધ a ક્રોસ b ના સદિશ ગુણાકારને નીચા એકના રૂપે રજૂ કરવાની યાદ રાખવું સરળ બને છે નીચા એકની રીતે યાદ રાખવું ખૂબ જ સરળ બને છે બાકી આવા સમીકરણ યાદ રાખવા જોશો તો કોમ્પ્લિકેટેડ પડશે એટલે નીચા એકની રીત સૌથી બેટર અને સરળ છે આપણી ચોપડીમાં નીચેના સમીકરણ પરથી નીચા એક લાયેલા છે આપણે ડાયરેક્ટ નીચા એક યાદ રાખીને સમીકરણ યાદ રાખવાનું એટલે સિમ્પ્લિફાઈડ છે મિત્રો તો અહીંયા થઈ ગયા મોટા ભાગના સદિશ ગુણાકારના નિયમ ફરી યાદ કરાવું પહેલા ક્રમનો નિયમનું પાલન થતું નથી પરાવર્તનનો નિયમ અરીસાનો જે કીધો ત્રીજા નંબરે વિભાજનનો નિયમ સમાંતર પ્રતિ સમાંતર સમજાયા લંબ સમજાયા અને લાસ્ટમાં એના કાર્ટેશિયન ઘટક સ્વરૂપમાં સદિશ ગુણાકારનો નિયમ સમજાવ્યો મિત્રો અહીંયા આપણો આખો ટોપિક બે સદિશોના સદિશ ગુણાકાર પૂર્ણ થાય છે આટલું તમારી નોટબુકમાં લખી મિત્રો નિયમો ખાસ તૈયાર કરજો 12માં પણ ખૂબ જ અગત્યના અને મોસ્ટ આઈએમપી છે નિયમો સૌથી અગત્યના છે મિત્રો આઈએમપી છે તે તૈયાર કરવા અને બે સદિશોના અદિશ ગુણાકારના નિયમ છઠ્ઠામાં છે સદિશના સાતમામાં છે તો ખાસ તૈયાર કરજો ભૂલ ના થાય બંને જોડે કમ્પેરિઝન કરીને પણ એકવાર તફાવતની રીતે પણ યાદ રાખજો જેથી કરીને તમને ખબર પડે કે શું ફેરફાર છે તો આટલા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર